વડોદરાના અજવા રોડ વિસ્તારમાં પોલિટેકનિકના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। આપઘાત પહેલા યુવકે 6 પાનાની સુસાઇડ નોટ અને એક લાંબો વિડીયો બનાવ્યો। ભણતરમાં નિષ્ફળતા અને માનસિક વ્યથા અંગે વિડીયોમાં કર્યો ઉલ્લેખ। હું અંદરથી સાવ તૂટી ગયો છું, ભૂતની જેમ જીવું છું। યુવકના અંતિમ શબ્દો। માતા પિતાને કહ્યું, સોરી મમ્મી પપ્પા, પણ હું તમને આ હાલતમાં છોડવા માંગતો નહોતો। માનેલી બહેનને ભાવુક સંદેશ આપતા કહ્યું, તારા જેવી બેસ્ટ બહેન કોઈ નહોતી। નાના ભાઈને સલાહ આપતા કહ્યું, મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે, ભણવામાં ધ્યાન રાખજે। સુસાઇડ નોટમાં લખ્યું, મારાથી ભણાતું નથી, બધા નિર્ણયો ખોટા લીધા। વિદ્યાર્થીને ધંધો કરવાની ઈચ્છા હોવાનું પણ ચિઠ્ઠીમાં લખ્યું। ચામુંડાનગર 2માં રહેતો 19 વર્ષીય કિરણ મકવાણા પોલિટેકનિકમાં અભ્યાસ કરતો હતો। બપોરે 3જા માળે ગયેલો કિરણ સાંજે પરિવારને મળ્યો મૃતદેહ। કુરિયર બોય સતત ફોન કરતો રહ્યો, પરંતુ ફોન ન ઉપાડતા માતા તપાસ કરવા પહોંચી। માતાએ 3જા માળે ગળે ફાંસો ખાધેલી હાલતમાં પુત્રને જોયો। પરિવારજનોએ તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો। તબીબોએ મૃત જાહેર કર્યો। આપઘાત પહેલા માનેલી બહેનને 3 વિડીયો મોકલ્યા હોવાની માહિતી। બહેને ફોન પર સમજાવવાનો પ્રયાસ કર્યો, છતાં યુવકે અંતિમ પગલું ભર્યું। બાપોદ પોલીસ મથકે મોબાઈલ ફોન, સુસાઇડ નોટ અને વિડીયો કબજે કર્યા। 3 વિડીયો ટેકનિકલ એનાલિસિસ માટે મોકલી પોલીસે તપાસ શરૂ કરી। सॉरी मम्मी पापा, नहीं हिम्मत रही मेरा में। खबर नहीं मैं आવું કામ કરી રહ્યો છું। કોઈ દિવસ નહોતું વિચાર્યું લાઈફમાં કે આવું કરવું પડશે। કેટલા દિવસથી આવું થઈ ગયું છે મનમાં। સોરી મમ્મી પપ્પા, તમને આ હાલતમાં મેં નહોતું છોડવા માંગતો, પણ મારા અંદરથી મારી બોડીમાંથી મને જીવવાની ઈચ્છા નહીં રહી।